નમસ્કાર મિત્રો, આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામ ગુજરાતી મિત્રો અને તમામ ખેડૂત મિત્રો માટે સૌથી મહત્વના સમાચાર તૈયાર રહેજો ખેડૂત મિત્રો। વાવાઝોડા સાથે વરસાદની આગાહી થઈ ગઈ છે। ખૂબ મોટા લેટેસ્ટ સમાચાર। તો વડાપ્રધાન મોદી દેશમાં લોકડાઉનને લઈને સૌથી મોટા આજના સમાચાર રહેવાના છે। લોકડાઉન લાગશે કે નહીં, આજના લેટેસ્ટ ન્યૂઝની અંદર તમામ માહિતી જણાવીશું। તો ખેડૂતો માટે અનાજને લઈને મોટી જાહેરાત। રેશન કાર્ડ ધારકો માટે એક ગુડ ન્યૂઝ આવી છે। રેશન કાર્ડ ધારકોને 3 ગણું અનાજ આપવામાં આવશે, એને લઈને મોટા સમાચાર છે। તો ગુજરાતની અંદર નવો કાયદો લાગુ થઈ જશે, ભૂપેન્દ્ર પટેલની જાહેરાત। ને આ બાજુ આજના ખેડૂતો માટેના સૌથી મોટા સમાચાર છે। ભૂપેન્દ્ર પટેલે ગુડ ન્યૂઝ આપી દીધી છે। જમીન વેચાણને લઈને હવે મોટી રાહત મળવાની છે। ગુડ ન્યૂઝ આવી ગઈ છે। આજના લેટેસ્ટથી લેટેસ્ટ સમાચાર જાણવાના છે। ખેડૂતોને ડીઝલ આપવાને લઈને પણ એક બિગ ન્યૂઝ આવી ગઈ છે। આજના વિડીયોમાં જણાવીશું। જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, દેશની અંદર લોકડાઉનને લઈને વડાપ્રધાન મોદીએ મોટી જાહેરાત કરી નાખી છે। જાહેરાત જાણીએ એના પહેલાં જણાવી દઉં, તૈયાર રહેજો ખેડૂત મિત્રો। વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગની આગાહી આવી ગઈ છે મિત્રો। 28 તારીખ, 29 તારીખ અને 30 તારીખ સાવધાની રાખવાની જરૂર છે। 28 તારીખ એટલે કે આજે રાત્રેથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં ફેરફાર જોવા મળશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળવાની છે અને 29 તારીખથી છૂટા છવાયા સ્થળે વરસાદ પડવાની શરૂઆત થઈ જવાની છે। ગાજવીજ એટલે કે વીજળીના કડાકા ભડાકા સાથે હળવો મધ્યમ વરસાદ પડશે અને સાથે સાથે પવનની ગતિ પણ વધુ રહેવાની છે। 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાશે। તો 29 તારીખની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લા અને કચ્છ જિલ્લાની અંદર વરસાદ અને પવનની આગાહી કરવામાં આવી છે। ત્યાર પછી 30 તારીખની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર અને કચ્છના વિસ્તારની અંદર ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદ પડશે। તો 29 અને 30 તારીખે તમામ મિત્રોને ચેતવણી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે। આ સાથે પરેશ ગોસ્વામીએ પણ 29-30 તારીખની આગાહી કરી છે। પરેશ ગોસ્વામીએ પણ કહી દીધું છે કે વરસાદ, વાવાઝોડા સાથે અને પવનની ગતિ પણ ખૂબ રહેવાની છે। પરેશ ગોસ્વામીની પણ આગાહી આવી ગઈ છે। આજના મિત્રો સૌથી અગત્યના સમાચાર રહેવાના છે। તો મિત્રો, હવે લોકડાઉનને લઈને એક મોટા સમાચાર પણ મળી ગયા છે। મધ્ય પૂર્વની અંદર જે તણાવ વધી રહ્યો છે, જે અત્યારે યુદ્ધ ચાલ્યું છે, એને કારણે મિત્રો વડાપ્રધાન મોદીએ ખુલ્લીને મોટી જાહેરાત કરી નાખી છે। મોદીજીએ તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી હતી। આ બેઠકની અંદર વડાપ્રધાન મોદીએ સ્પષ્ટતા ચોખ્ખી કરી નાખી છે કે દેશવ્યાપી લોકડાઉન લાદવાની કોઈ શક્યતા નથી। એટલે આખા દેશમાં જે લોકડાઉન લગાવવાની ચર્ચા અત્યારે જાગી છે, એવી કોઈ જાહેરાત, એવી અત્યારે કોઈ શક્યતા નથી। અત્યારે કોઈને ગભરાવાની જરૂર નથી। વડાપ્રધાન મોદીએ અગાઉ જે જાહેરાત કરી હતી એના ઉપરથી લોકો ચર્ચાઓ જાગી છે કે લોકડાઉન લાગવાનું છે। પણ ફરીથી મોદીજી આવીને કહી દીધું છે કે લોકડાઉન લાદવાની અત્યારે કોઈ શક્યતા નથી। અને જે ઈંધણની વાત થઈ રહી છે એના ઉપર પણ કીધું છે કે ઈંધણનો પુરવઠો અને વધતી મોંઘવારી રોકવા માટે રાજ્યોને ટીમ ઇન્ડિયા બનવા માટે આહવાન કર્યું છે। તમામ રાજ્યોને સાથે રહેવાની વાત કરી છે। હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાની ભીતિને લઈને લોજિસ્ટિક સિસ્ટમ મજબૂત કરવાની સૂચના આપી છે। એટલે આપણે અમુક વસ્તુઓ ઉપર પ્રતિબંધ મૂકવાની વાત પણ કરી છે। મિત્રો, અત્યારે સાવધાન રહેવાનું છે। તમામ રાજ્યોએ ભેગા થઈને રહેવાનું છે।
પણ હાલ કોઈ લોકડાઉન લગાવવાની કોઈ શક્યતા નથી. વડાપ્રધાન મોદીએ કહી દીધું છે મિત્રો. આજના લેટેસ્ટ સમાચાર રહેવાના છે. આ બાજુ ભૂપેન્દ્ર પટેલે રાજ્યના તમામ લોકોને જેની પાસે જમીન છે બધાને ગુડ ન્યૂઝ આપી દીધી છે. સૌથી મોટા સમાચાર ખેડૂતો માટે અને જે લોકો પાસે જમીન છે એના માટે સૌથી મોટા સમાચાર રહેવાના છે. હવે જમીન વહેંચણીને લઈને સૌથી મોટો નિર્ણય ભૂપેન્દ્ર પટેલ દ્વારા એટલે કે ગુજરાતની સરકાર દ્વારા મહેસૂલ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. જ્યાં મિત્રો હવે ખેડૂત ખાતેદારના મૃત્યુ બાદ વારસદારોએ જમીન વહેંચણી માટે ખાલી માત્ર 300 રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ભરવાની રહેશે. એટલે જમીનના ખાતેદારનું મૃત્યુ થઈ જાય છે એટલે જો ખાતેદાર પિતા હોય તો પછી એના વારસદાર પુત્ર પુત્રીને જમીન વેચવાની થાય તો એમાં ખાલી માત્ર 300 રૂપિયા જ હવે સ્ટેમ્પ ડ્યુટી ભરવાની રહેશે. અગાઉ મિત્રો જેટલી જમીન હતી જે જમીનનો ભાવ હોય એ મુજબ એને અનુરૂપ પૈસા લેવામાં આવતા હતા, પણ હવે ગમે એટલાની મિલકત હોય કે ગમે એટલાની જમીન હોય ખાલી 300 રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ભરવાની રહેશે. ભૂપેન્દ્ર પટેલે તમામ લોકોને મોટી ગુડ ન્યૂઝ આપી છે. આ નવા સુધારાના અમલથી વારસદારોને હવે જંત્રી દર કે બજાર ભાવ મુજબની મોટી સ્ટેમ્પ ડ્યુટીમાંથી મુક્તિ મળી જશે. એટલે કે જે મોટી સ્ટેમ્પ ડ્યુટી ભરવાની છે એ હવે ભરવાની થતી નથી. અગાઉ આ પ્રક્રિયા માટે 100 રૂપિયાના સ્ટેમ્પનું સોગંદનામું લેવું પડતું હતું. એની જોગવાઈ હતી. સાથે સાથે પુત્ર પત્ની કે સીધા જે કોઈ પણ વારસદારને વેચણી કરવાની થતી હતી તો એમાં જે બજારની કિંમત હોય એટલે કે મિલકતની જે કિંમત હોય એના મુજબ ડ્યુટી લગાવવાની આવતી હતી. એટલે જો વધારે કિંમતની મિલકત હોય તો વધારે ડ્યુટી લાગતી હતી, ઓછી કિંમત હોય તો ઓછી ડ્યુટી લાગતી હતી. એટલે એ જમીન એ મિલકતના ભાવ મુજબ ડ્યુટી લાગતી હતી. પણ હવે ગમે એટલાની તમારી જમીન હોય ગમે એટલાની મિલકત હોય ખાલી દરેક માટે હવે 300 રૂપિયા ભરવાના રહેશે. 300 રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી જ હવે ભરવાની રહેશે. ભૂપેન્દ્ર પટેલે એક ગુડ ન્યૂઝ આપી દીધી છે. ખાસ કરીને ખેડૂતો માટે આ રાહતના સમાચાર રહેવાના છે. તમારા તમામ મિત્રોને ફટાફટ મોકલી દેજો. આ બાજુ મિત્રો હવે રેશન કાર્ડ ધારકો માટે એક ગુડ ન્યૂઝ આવી છે. એના વિશે મિત્રો વાત કરી દઉં કે હવે મિત્રો રેશન કાર્ડ ધારકોને 3 ગણું અનાજ આપવામાં આવશે. સરકારે જાહેરાત કરી નાખી છે કે હવે આ એપ્રિલ મહિનો એટલે કે જ્યાં નવો મહિનો આવશે ત્યારે 3 મહિનાનું રાશન એક સાથે રેશન કાર્ડ ધારકોને આપવામાં આવશે. એટલે એપ્રિલ મહિનાનું રાશન, મે મહિનાનું રાશન અને જૂન મહિનાનું રાશન એવી રીતના એક સાથે 3 મહિનાનું રાશન રેશન કાર્ડ ધારકોને આપવામાં આવશે. એટલે કે 3 ગણું રાશન એક સાથે આપવામાં આવશે. સૌથી મોટી જાહેરાત રેશન કાર્ડ ધારકો માટે કરવામાં આવી છે. સૌથી મોટા આજના સમાચાર રહેવાના છે. દરેક રેશન કાર્ડ ધારકોને એક ગુડ ન્યૂઝ આપી દેવામાં આવી છે. જો કે સરકારે એવી કોઈ સ્પષ્ટતા નથી કરી કે શા માટે એક સાથે 3 ગણું રાશન આપવામાં આવશે, પણ રાશન આપવાની જાહેરાત થઈ ગઈ છે. 3 ગણું રાશન મળવાનું છે. આ સૌથી મોટા આજના સમાચાર રહેવાના છે. તો મિત્રો આ બાજુ ખેડૂતોને ડીઝલ આપવાને લઈને એક બિગ ન્યૂઝ આવી ગઈ છે. રાજ્યના પુરવઠા તંત્ર દ્વારા અગાઉ જાહેર કરેલા પરિપત્રમાં સુધારો કરી નાખ્યો છે. હવે કૃષિ ક્ષેત્ર અને ટેલિકોમ ક્ષેત્ર એટલે કે જે મોબાઈલના ટાવર હોય છે એને હવે જરૂરિયાતને ધ્યાને રાખીને ડીઝલ આપવાની જાહેરાત કરી છે. એમાં ખેડૂતોની વાત કરી દઉં તો ખેતી કામ માટે, ટ્રેક્ટર માટે, પંપસેટ માટે ખેડૂતો હવે ખુલ્લા પાત્રમાં કે બેરલની અંદર ડીઝલ લઈ જઈ શકશે. પહેલાં મિત્રો મનાઈ હતી ખેડૂતોને બેરલમાં ડીઝલ લઈ જવા દેવામાં આવશે નહીં, પણ હવે છૂટ આપવામાં આવી છે. પણ અમુક મર્યાદા પણ લાગુ કરવામાં આવી છે. જો એક ખેડૂત હોય તો એક ખેડૂત વધુને વધુ 200 લીટર સુધી ડીઝલ
લઈ જઈ શકશે। અને મિત્રો આપણે મોબાઈલ ટાવરની વાત કરી દઈએ તો મોબાઈલ ટાવરને પણ છૂટ આપી છે। એક મોબાઈલ ટાવર દીઠ 1000 લીટર સુધીનો બેરલ જથ્થો આપવાની છૂટ આપવાની જાહેરાત કરી છે। તો ખેડૂતો હવે બેરલ કે પછી ખુલ્લા પાત્રમાં ડીઝલ લઈ જઈ શકશે। સૌથી મોટા આજના સમાચાર રહેવાના છે। આ બાજુ મિત્રો એક બીજા મોટા સમાચાર ભૂપેન્દ્ર પટેલે આપી દીધા છે। ગણોત ધારાને લઈને ફરી એકવાર જાહેરાત થઈ ગઈ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગણોતિયાઓ દ્વારા જમીન ખરીદવાની કિંમત ભરપાઈ કરવાની મુદતમાં 1 વર્ષનો વધારો કર્યો છે। જે ખેડૂતો હજી પણ જમીનની કિંમત ભરપાઈ નથી કરી શક્યા એને હજી 1 વર્ષ વધુ તક આપવામાં આવી છે। એટલે મિત્રો હવે આવનારી 31 ડિસેમ્બર 2026 સુધી તમે જમીનની કિંમત નથી ભરી શક્યા તો ભરી શકશો। જે ખેડૂતો અગાઉ સમયસર નાણાં નથી ભરી શક્યા એને 1 વર્ષ લંબાવીને આવનારી 31 ડિસેમ્બર 2026 સુધી તારીખ લંબાવી દેવામાં આવી છે। તો ગણોતિયાઓ માટે આ સૌથી મોટા સમાચાર રહેવાના છે। આ બાજુ કર્મચારીઓ અને પેન્શનરો માટે એક ગુડ ન્યૂઝ આપવામાં આવી છે। ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા એક ઐતિહાસિક પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે કે હવેથી હાઈકોર્ટ ગુજરાત સરકારને જે પણ ચુકાદો આપે એ ચુકાદાનું અમલીકરણ ગુજરાત સરકારે 45 દિવસની અંદર કરવું પડશે। એટલે કે હાઈકોર્ટમાંથી જે પણ ચુકાદો આવે એ ગુજરાત સરકારે 45 દિવસમાં પાલન કરવું પડશે। આ નિર્ણયથી ખાસ કરીને જે નિવૃત્ત કર્મચારીઓ છે, જે પેન્શનરો છે, એમના માટે ખૂબ ફાયદો અને ખૂબ રાહત મળવાની છે। હાઈકોર્ટમાંથી ચુકાદો તો આવી જાય છે પણ ગુજરાત સરકાર એનું પાલન કરતી નથી। એટલે મિત્રો હવે નિવૃત્ત કર્મચારીઓ પેન્શનરો માટે હાઈકોર્ટે જે ચુકાદો ઘડ્યો છે એ હવે ગુજરાત સરકારે પાલન કરવું પડશે। આનાથી નિવૃત્ત કર્મચારીઓ અને પેન્શનરોને ઝડપી ન્યાય મળી જશે। ખાલી 45 દિવસમાં ન્યાય મળી જશે। આ સૌથી મોટી ગુડ ન્યૂઝ આવી ગઈ છે। સૌથી મોટા સમાચાર રહેવાના છે। આ બાજુ સ્કૂલ વાહનને લઈને સૌથી મોટા સમાચાર છે। અમદાવાદની અંદર અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશને જાહેરાત કરી નાખી છે કે જો સીએનજીના ભાવમાં વધારો થાય તો પણ વાનના ભાવ કે રિક્ષા ભાડાની અંદર જે બાળકોને રિક્ષાની અંદર લઈ જવામાં આવે એ રિક્ષા ભાડાની અંદર કે વાન ભાડામાં કોઈ વધારો કરવામાં આવશે નહીં। ભલે સીએનજીના ભાવ વધી જાય પણ રિક્ષા ભાડું કે વાન ભાડાની અંદર કોઈ વધારો નથી થવાનો। આ બાળકો માટે, વાલીઓ માટે ખૂબ રાહતના સમાચાર છે। અમદાવાદની અંદર આ સૌથી મોટી જાહેરાત કરી નાખવામાં આવી છે। ત્યારે મિત્રો હવે આધાર કાર્ડમાં જો તમારે મોબાઈલ નંબર સુધારો કરવો હોય તો હવે આધાર કેન્દ્રોએ ધક્કો ખાવાની જરૂર નથી કે લાંબી લાઈનમાં ઊભું રહેવાની હવે કોઈ જરૂર નથી। હવે તમારી જાતે ઘરે બેઠા તમારા મોબાઈલમાંથી જાતે જ તમે મોબાઈલ નંબર ચેન્જ કરી શકશો। જ્યાં મિત્રો આધાર યુઆઈડી દ્વારા મિત્રો પોતાની જે એપ્લિકેશન છે એમાં સુધારો કરી નાખ્યો છે, નવી અપડેટ લાવી દીધી છે। હવે એ અપડેટ મુજબ તમારી જાતે ઘરે બેઠા મોબાઈલમાંથી જ એ એપ્લિકેશનમાંથી તમારો મોબાઈલ નંબર ચેન્જ કરી શકશો। આજના સૌથી અગત્યના સમાચાર રહેવાના છે। આ બાજુ ખાદ્ય તેલના ભાવમાં ભડકો લાગી ગયો છે। સિંગ તેલની વાત કરીએ તો 3000 રૂપિયાની પણ સપાટી વટાવી દીધી છે। દિવાળીથી મિત્રો અત્યાર સુધીની વાત કરીએ તો સિંગ તેલના એક ડબ્બા ઉપર 550 રૂપિયાનો વધારો ઝીકાયો છે। એવી જ રીતના કપાસિયા તેલ અને પામ તેલના ભાવમાં પણ વધારો થઈ ગયો છે। આમ મિત્રો દિવાળી પછી જ ખાદ્ય તેલના ભાવમાં વધારો થઈ ગયો છે। તો ગુજરાતની મિત્રો વાત કરી દઈએ એક સૌથી મોટા સમાચાર કે ગુજરાતમાં યુસીસી બિલ મંજૂર થઈ ગયું છે।
યુસીસી બિલ નવો કાયદો ગુજરાતમાં લાગુ થવાનો છે અને ગુજરાત બીજું રાજ્ય બનવાનું છે જો આ કાયદો પૂરેપૂરો લાગુ થાય તો. અત્યારે બિલને મંજૂરી મળી ગઈ છે. વિધાનસભાની અંદર મિત્રો આ બિલ રજૂ કરવામાં આવ્યું હતું 25 તારીખના રોજ અને એ બિલ હવે આખરે મંજૂર થઈ ગયું છે, એટલે વિધાનસભામાંથી પાસ થઈ ગયું છે. હવે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ બંનેની મંજૂરી લેવામાં આવશે. રાજ્યપાલ સાઇન કરશે અને પછી રાષ્ટ્રપતિ સહી કરી દેશે એટલે આ બિલ સંપૂર્ણપણે કાયદો બની જશે. અને જો આ કાયદો અમલમાં આવશે તો લગ્ન અને છૂટાછેડાના નિયમો બધા માટે એક સરખા થઈ જશે. પછી કોઈ પણ ધર્મ હોય બધા માટે એક સરખો કાયદો લાગુ થશે. બળજબરીથી કોઈ લગ્ન કરતા હોય કે પછી એકથી વધુ લગ્ન કરશે તો એને 7 વર્ષની જેલની સજા ભોગવવી પડશે. આ સાથે જે લોકો લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હોય એના માટે પણ હવે કડક નિયમો લાગુ કરી નાખ્યા છે. સૌથી મોટા સમાચાર, મહિલાઓ માટે પણ સમાન હક મળે એ પણ હવે આ નવા કાયદાની અંદર લાગુ થઈ જશે. તો ટૂંક સમયમાં ગુજરાતમાં કાયદો લાગુ થવાનો છે. હવે મિત્રો વાત કરીએ વસ્તી ગણતરીને લઈને તો ગુજરાતમાં હવે આ જે આવનારો મહિનો છે એપ્રિલ મહિનો, આ એપ્રિલ મહિનાથી વસ્તી ગણતરી થવાની છે. તમામ મિત્રો તૈયાર રહેજો, તમારા ઘરે પણ અધિકારીઓ આવશે. વસ્તી ગણતરી થવાની છે. આ વસ્તી ગણતરી 2 તબક્કાની અંદર થવાની છે. પહેલા તબક્કામાં આવાસની ગણતરી થવાની છે. ક્યારથી મિત્રો શરૂ થશે તો આવનારી 20 એપ્રિલથી શરૂઆત થઈ જવાની છે અને 19 મે એટલે કે 5મા મહિનાની 19 તારીખ સુધી આ વસ્તી ગણતરીનો પહેલો તબક્કો શરૂ રહેવાનો છે. 20 તારીખથી તમારા ઘરે અધિકારીઓ આવશે ને તમને પ્રશ્ન પૂછશે. તમારી જે ઘરની જે શું કન્ડિશન છે એના વિશે પ્રશ્ન પૂછવામાં આવશે. ભાડાના મકાનમાં રહ્યો છો કે પછી તમારું પોતાનું મકાન છે, આવાસ યોજનામાં બનાવેલું છે કે જાતે બનાવેલું છે, તમારી પાસે 2 વ્હીલ છે, બાઇક છે કે પછી 4 વ્હીલ છે, આ બધી ગણતરી કરવામાં આવશે. તો ગુજરાતમાં વસ્તી ગણતરીનો પહેલો તબક્કો રજૂ થવાનો છે. સૌથી મોટા આજના સમાચાર રહેવાના છે. અને મિત્રો છેલ્લા સમાચાર ખેડૂતો માટે રહી ગયા. અનાજની ખરીદીને લઈને સરકારે જાહેરાત કરી નાખી છે. રવિ માર્કેટિંગ સિઝન 2026 અને 27 માટે બાજરી, જુવાર અને મકાઈની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત થઈ ગઈ છે. બાજરીના ભાવ જાણીએ તો 2775 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, જુવાર માલદંડી માટે 3749 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, જુવાર હાઇબ્રિડ માટે 3699 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને મકાઈ માટે 2400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કર્યો છે. અને મિત્રો આની અંદર 300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલે બોનસની જાહેરાત પણ કરવામાં આવી છે. તો નોંધણી પ્રક્રિયા ક્યારથી છે તો મકાઈ, બાજરી, જુવાર માટે નોંધણી પ્રક્રિયા આવનારી 1 એપ્રિલથી લઈને 30 એપ્રિલ સુધી કરવામાં આવશે. એટલે એપ્રિલ મહિનાની 1 તારીખથી નોંધણી પ્રક્રિયા શરૂ થશે. અને ખરીદીની વાત કરીએ તો મે મહિનાની 1 તારીખથી ખરીદ પ્રક્રિયા શરૂ કરી નાખવામાં આવશે. તો તમામ ખેડૂતો અને મિત્રો ફટાફટ સમાચાર મોકલી દેજો. આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. આજ માટે મિત્રો એટલું જ. વિદાય લઈએ છીએ. ફરી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન, જય કિસાન.